નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો NN ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્રે ખનીજ ચોરી સામે મોટી કાર્યવાહી કરી છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ રેવન્યુ વિભાગ અને ખાણ ખનીજ કચેરીની સંયુક્ત ટીમે ગેરકાયદેસર ખનન કરનારાઓ સામે કડક પગલાં લીધા છે. કોડીનાર તાલુકાના ઘાટવડમાં બે અલગ કેસ સામે આવે છે. પહેલા કેસમાં શાંતિબેન ભગવાનભાઈ રાઠોડે તેમની ખાનગી જમીન સર્વે નંબર 40-1 પૈકી 2માં કોઈ મંજૂરી વગર બિલ્ડિંગ લાઇમસ્ટોનનું ખનન કર્યું હતું. માપણીમાં 10,597 મેટ્રિક ટન ખનીજની ચોરી પકડાઈ છે. તેમની સામે 53.40 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. બીજા કેસમાં જમદગ્નિ આશ્રમમાં વહીવટદાર હરિદાસ ગુરુ દર્શનદાસ ઉદાસીને સર્વે નંબર 314 પૈકીની જમીનમાં ગેરકાયદેસર ખનન કર્યું હતું. તેમની પાસેથી 49,706 મેટ્રિક ટન લાઇમસ્ટોનની ચોરી પકડાઈ છે. તેમની સામે 2.50 કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. કુલ મળીને 60,303 મેટ્રિક ટન બિલ્ડિંગ લાઇમસ્ટોનની ચોરી પકડાઈ છે. વહીવટીતંત્રે બંને કેસમાં મળીને કુલ 3.3 કરોડનો દંડ ફટકાર્યો છે. દંડની વસૂલાત માટે નિયમ મુજબની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. રિપોર્ટર વિવેક મહેતા, NN ન્યૂઝ, જૂનાગઢ.